રેસ્ટોરન્ટ જેવું શાક જો ઘરે મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. તો રેસ્ટોરન્ટમાં જઈ તમે વારંવાર પનીરનું શાક ખાતા હશો. તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી અને હેલ્ધી રીતે શાહી પનીરનું શાક. તો મસાલા પનીર, બટર મસાલા પનીર તો અલગ અલગ તમે એ રીતે ઓર્ડર કરતા હોય. શાહી પનીર છે એકદમ ક્રીમી, સોફ્ટ અને ટેસ્ટી એવું આ શાક છે. તમે એને પરાઠા, રાઈસ, નાન પણ ઘરે બનાવેલી એના સાથે પણ સર્વ કરી શકો. હું અહીંયા એને આજે પરાઠા સાથે બનાવી રહી છું. સાથે કચુંબર, છાશ મળી જાય તો બીજું કંઈ નહીં જોવે એટલું ટેસ્ટી આ શાક બને છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટથી બી ટેસ્ટી એવું શાહી પનીરનું શાક. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી આપણે 6 લોકો માટે શાક અને પરાઠા બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં પરાઠાના લોટ માટે એક બોલમાં 2.5 કપ જેટલો ઘઉંનો લોટ લેશું. સાથે 1 ટીસ્પૂન જેટલો અજમાને થોડો મસળીને ઉમેરીશું. 1થી 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 2 ટીસ્પૂન જેટલું મીઠું અને એક મુઠ્ઠી ભરી કસૂરી મેથી. તો સૂકવેલી લીલી મેથીને કસૂરી મેથી કહેવાય. 2 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરીશું અને પછી બધું એકદમ એકસરખું કમ્બાઈન કરી લઈશું. તેલનું મોણ ઉમેરવું ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો જ ઉમેરવાનું છે. આ રીતે થોડું થોડું પાણી ઉમેરી તો બધું કમ્બાઈન કરી પછી થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું. લોટ ક્યારેય કડક નહીં રાખવાનો, નહીં તો પરાઠા તમારા ચવડ અને થોડા હાર્ડ એવા બને. જેટલો લોટ તમે સોફ્ટ રાખો એટલા જ પરાઠા તમારા સોફ્ટ બને. તો પરાઠા સોફ્ટ બને એના માટેની આ ટીપ છે. લોટને આ રીતે એકવાર બંધાઈ જાય પછી ખૂબ જ સારી રીતે થોડું તેલ ઉમેરી અને મસળી લેવાનો. એકદમ સ્મૂધ અને સોફ્ટ એવો લોટ આ રીતે મસળી પછી તમારે આ રીતે એને કવર કરી અને 10 મિનિટ જેવો રહેવા દેવાનો. તો રેસ્ટ થવા દેશો એટલે પરાઠા વધારે સારા બનશે. સાથે સાથે સાઈડમાં મેં કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં મેં 2 મીડિયમ ડુંગળીના આ રીતે સ્લાઈસ કરી ઉમેરી દીધા. મિક્સ કરીશું અને ડુંગળીને એકદમ એનો સારો એવો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે સાતળીશું. તો આ રીતે લગભગ 4થી 5 મિનિટ જેવું ડુંગળીને મેં સાતળી લીધું. ડુંગળી સતળાઈ જાય એટલે 1 લીલું મરચું, 3 લસણની કળીઓ અને એક નાનો ટુકડો આદુનો મેં ઉમેરી એને 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે 3 ટમેટાના સ્લાઈસ આ રીતે કરી ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને 1-2 મિનિટ જેવું થવા દઈશું. સાથે સાથે આપણે એમાં લીલા ધાણાના ડાળખા બહુ સારો એવો ટેસ્ટ આપશે. સાથે લીલા જે ધાણાના ડાળખા હોય એ બહુ ન્યુટ્રિશન પણ હોય છે. સાથે 10થી 15 જેટલા કાજુ, 1 ટેબલ સ્પૂન જેટલા મગજતરીના બીજ એટલે કે વ્હાઇટ મેલન સીડ્સ ઉમેરીશું અને 4 સૂકા લાલ મરચાં. મેં બિયા કાઢ્યા છે, તીખા મરચાં હોય એટલા માટે. જો મોળા હોય તો તમે બિયા સાથે 4 તમારે સૂકા લાલ મરચાં ઉમેરી અને મીઠું ઉમેરી દેવાનું. સાથે 2 ટીસ્પૂન જેટલું અને એકદમ સોફ્ટ અને બધું સતળાઈ જાય ત્યાં સુધી તમારે 4-5 મિનિટ જેવું થવા દેવાનું. 4થી 5 મિનિટ જેવું થઈ ગયું. ગેસની આંચ બંધ કરી ઠંડુ કરી અને મિક્સર જારમાં એને લઈ લઈશું અને આપણે એની પેસ્ટ વાટી લેશું. તો જ્યારે ડુંગળી સતળાતી હતી ત્યારે સાઈડમાં મેં આ રીતે પનીરના પીસીસ કરી લીધા. તો આ રીતે મેં 400 ગ્રામ પનીર લીધું છે પણ આપણે એમાંથી 350 ગ્રામ જેટલું જ પનીર વાપરીશું. તો હું એના ટ્રાયંગલ શેપ, તો જો તમે શાહી પનીર અને પનીરનું શાક ખાતા હોય અલગ અલગ રીતે તો રેસ્ટોરન્ટમાં હંમેશા આ રીતે નાના નાના ટ્રાયંગલ શેપમાં કટ કરેલું હોય એટલે હું આ રીતે પનીર બધું કટ કરી લઈશ. તો 350 ગ્રામ જેટલું પનીર મેં લીધું અને 50 ગ્રામ જેટલું મેં સાઈડમાં મૂક્યું છે. હવે દહીં લેશું 1/2 કપ મોળું લેવાનું. એમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો, સાથે 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી બધું એકદમ એકસરખું કમ્બાઈન કરી મિક્સ કરી દઈશું.
તો દહીં આપણે આ રીતે સાઈડમાં ગ્રેવીમાં વાપરીશું, એટલા માટે મેં મિક્સ કરીને રેડી કર્યું. હવે કડાઈમાં તેલ ગરમ કરીશું, સાથે એમાં બટર. તો 2 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું બટર. તમે અહીંયા બટરનું પ્રમાણ વધારે, તેલનું પ્રમાણ ઓછું એ રીતે પણ કરી શકો. ગરમ થાય એટલે 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 6 થી 7 મરી, 1 ચક્રી ફૂલ અને 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. સાથે હિંગ 1/4 ટીસ્પૂન જેટલી. બધું સતળાઈ જાય સારું એવું. ગેસની ફ્લેમ સ્લો કરી અને દહીંનું જે મિક્સર છે એ ઉમેરીશું. અહીંયા ગેસની ફ્લેમ બિલકુલ હાઈ ન હોવી જોઈએ અને એક જ દિશામાં 2-3 મિનિટ જેવું, એટલે કે તેલ અલગ આ રીતે ઉપર તરવા લાગે ત્યાં સુધી થવા દેવાનું છે. તો આ રીતે 3 મિનિટ જેવું મેં થવા દીધું. હવે 1 ટેબલસ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. જો મરચાંની વેરાયટી તમે મોળી લઈ અને ગ્રેવીમાં વાપરો, જે સૂકા આપણે મરચાં ઉમેર્યા, તો તમારે કાશ્મીરી મરચું અહીંયા ઉમેરવાની જરૂર નથી. આ રીતે કાશ્મીરી મરચું ઉમેરીને પણ તેલ અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું 2-3 મિનિટ જેવું. પછી જે પેસ્ટ આપણે ડુંગળી ટમેટાવાળી સાતળી અને બનાવી હતી એ ઉમેરી દઈશું. મિક્સ કરીશું એકદમ સારી રીતે અને પાછું આપણે એને 3-4 મિનિટ જેવું થવા દઈશું. સાથે પાણી. હવે ગ્રેવી તમને કેવી જોવે એ રીતે અડધો કપથી 1.25 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો ડિપેન્ડ, તમે એડજસ્ટ પછી પણ કરી શકો. તો મેં અહીંયા અત્યારે 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. જો જરૂર લાગે તો લાસ્ટમાં થોડું હું બેલેન્સ કરી લઈશ. તો ડિપેન્ડ, તમે જો રાઈસ સાથે ખાવાના હોય તો થોડી ગ્રેવી વધારે જોવે, રોટલી સાથે તમે બરાબર ગ્રેવી રાખો તો પણ ચાલે. ઢાંકી અને ગ્રેવી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે આ રેસિપીમાં તમે પનીરને તળીને પણ ઉમેરી શકો, પણ મોસ્ટલી પનીર તળીને ઉમેરો તો ઓઇલી શાક થઈ જાય છે. એના કરતાં બેટર તમે આ રીતે સાદા પનીરના પીસીસ જ ઉમેરી દેવાના. અને શાહી પનીરમાં ક્યારેય પનીર તળીને બનાવાતું નથી. ગ્રેવીને મેં 6થી 7 મિનિટ જેવી ઉકાળી લીધી. એકદમ એકસરખી ઉકળવા લાગી પછી જ પનીરના પીસીસ ઉમેરી દઈશું. સાથે સાથે આપણે એમાં કસૂરી મેથી અને મીઠું જો તમને લાગે કે જરૂર છે તો તમારે ઉમેરવાનું. મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું મીઠું સાથે 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. તો હંમેશા શાહી પનીર હોય એનો ટેસ્ટ થોડો સ્વીટર સાઈડ હોય. વધારે મીઠું જોવે ગળપણ તો તમે વધારે પણ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું પનીર ઉમેરી અને ઢાંકી અને આપણે એને પાછું 5 મિનિટ જેવું થવા દઈશું. તો 5 મિનિટમાં આપણું શાક રેડી થાય ત્યાં સાઈડમાં તમારે પરાઠા પણ બનાવી લેવાના. લોટને આપણે મસળી અને એમાંથી લુવા કરી લઈશું. અહીંયા હું નાના જે લગ્ન પ્રસંગોમાં નાના મિની ટ્રાયેંગલ શેપના પરાઠા હોય એવા બનાવી રહી છું, એટલે નાના આપણે લુવા કરી લઈશું. એક લુવો લઈ સૂકો લોટ લગાવી પૂરીની જેમ, તો મોટી પૂરીની જેમ વણી વચ્ચે ઘી કે તેલ આ રીતે લગાવી ટ્રાયેંગલ શેપમાં પાછું આપણે એને ફોલ્ડ કરી લઈશું. તો આ રીતે અને પછી સૂકો લોટ છાંટી અને નાનું તો સમોસા પરાઠા પણ કહેવાય કે તમે એને તળો તો સમોસા પૂરી પણ કહેવાય, એ રીતે તમારે એને વણી લેવાનું. કિનારીઓ પાતળી કરી આ રીતે વણતા જઈશું. સાથે સાથે આપણે એને શેકતા પણ જઈશું. શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે. આ રીતે તવો ગરમ થઈ જાય એટલે પરાઠું ઉમેરી દેવાનું. કાચું પાક્કું પહેલાં 2 સાઈડ 30 સેકન્ડ જેવું શેકવાનું. પછી 2 સાઈડ ઘી લગાવી અને એકદમ હલકું ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ડિઝાઇન આવી, પરાઠું શેકાઈ ગયું. આ જ રીતે બીજા બધા પરાઠા આપણે શેકી અને સર્વ કરીશું. તો આ રીતે પરાઠા સાઈડમાં થાય ત્યાં સુધી સાઈડમાં આપણું શાક પણ રેડી થઈ ગયું છે. એકદમ પરફેક્ટ એવું. લાસ્ટમાં આપણે થોડા લીલા ધાણા અને ઘરની જે મલાઈ હોય એ જ હું થોડી જ ઉમેરી રહી છું. બહુ વધારે પડતું ક્રીમ કે મલાઈ મારા ઘરમાં નથી ખવાતું. મિક્સ કરીશું અને શાક આપણું તૈયાર છે. તમે અમૂલનું ફ્રેશ ક્રીમ વધારે પ્રમાણમાં જોવે તો ઉમેરી શકો. શાહી પનીરમાં થોડું મલાઈ કે ક્રીમનું પ્રમાણ હોય તો તમે તમારા હિસાબે ઉમેરી શકો. એટલું ટેસ્ટી આ શાક બન્યું છે કે તમને રેસ્ટોરન્ટનું શાક જો શાહી પનીર તમે ઓર્ડર કરતા હોય તો ઘરે જ
ઓછા તેલમાં, તો બહાર તેલ પણ વધારે વપરાતું હોય અને ઘરે તમે ઓછા તેલમાં કે ઘી કે બટરમાં આ શાક બનાવી શકો. ગરમા ગરમ પરાઠા સાથે આ શાકને સર્વ કરો. એકદમ ટેસ્ટી, ઓછા તેલમાં, સાથે એકદમ ટેસ્ટી એવું આવું શાહી પનીરનું શાક તમે જો બહાર ખાધું હોય પણ ઘરે ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. લાસ્ટમાં ઉપરથી થોડા લીલા ધાણા અને થોડા મલાઈના આ રીતે ડ્રોપથી ગાર્નિશ કરીશું અને તૈયાર છે. મેં છાશ બનાવી છે, સાથે મેં પાપડ શેક્યા છે અને કચુંબર. તો ડુંગળી, ટમેટાં, કાકડીનું કચુંબર, એમાં થોડું લીંબુ, મીઠું અને લાલ મરચું ઉમેરી અને ગરમા ગરમ આ શાકને તમે સર્વ કરો. જો તમે ક્યારેય આ રીતે શાહી પનીરનું શાક ટ્રાય ન કર્યું હોય તો એકવાર આ રીતે આ શાક ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી એવું શાહી પનીરના શાકની રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.